નમસ્કાર ખેડૂત મિત્રો, આપ બધાએ મહેમાનો બહારથી સવારમાં દૂરથી આવી ગયા, એટલે કે આજે રવિવાર છે અને ખેડૂતો પણ ફ્રી હોય અને અમારે પણ ટાઈમ ફ્રી હોય. તો અત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પધારેલા છે. તમે ક્યાંથી પધારો? મોવિયાથી, ગોંડલ તાલુકાનું મોવિયા ગામથી. ઓકે, અને અત્યારે તમે જે અંજીર ખેતી જોવા માટે બધા આવેલા છો કે? હા, બધા અંજીર જોવા માટે. હા, અને અંજીરની ખેતી તમારા માટે આમ જુઓ ને તો સોનાનો પાક છે, પણ તમે એકવાર શીખી જાઓ ને પછી સમજ્યા. એટલે ખેડૂતોને આ અંજીરની ખેતી આમ ઘણાય કરે, પણ ખબર ન હોય કઈ રીતે પ્રોસેસ કરવી, પ્રોડક્ટ બનાવી, પછી એને વેચવું ક્યાં, એનું માર્કેટ ક્યાં, ઘણા બધા પ્રશ્નો તમને શરૂઆતથી જ હોય છે. તો આમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય, અત્યારે અંજીર જોયા પછી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કરો, જેથી ખેડૂતોને પણ આનો લાભ મળે. તમારો શું પ્રશ્ન છે? આમાં આપણે જૂન જુલાઈમાં વાવેતર કરીએ આપણે આનું, તો વાવેતર કર્યા પછી કેટલા ટાઈમમાં ફ્રૂટ આવી જાય? હવે જુલાઈ મહિનામાં વાવી દો, જુલાઈ અને ઓગસ્ટ વાવેતર કરો તમે, તો તમને ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી ફ્રૂટ શરૂ રહે. બરાબર. પણ જુલાઈ ઓગસ્ટમાં વવાઈ જવું જોઈએ, તો તમને એનો શિયાળો અને ઉનાળાનો બંનેનો પાક તમને મળે. અને આમ જોવા જઈએ તો પછી મે અને જૂનમાં પણ ફાલ આવતો જ હોય છે, પણ જુલાઈમાં પાછું કટિંગ કરવાનું હોય છે. જુલાઈમાં દર વર્ષે કટિંગ કરી દઈએ અમે, અને પાક જ્યારે લેવાનો હોય એ અમારે શિયાળો ઉનાળાનો જ હોય છે. બીજો કંઈ પ્રશ્ન કરો? અને અંજીરનું માર્કેટ ખાસ તો એ છે દિનેશભાઈ કે અંજીરની ખેતી તો ચાલો તમારા માર્ગદર્શન મુજબ અમે અંજીર વાવી દીધા છે. ઓકે. અંજીરનું પ્રોડક્શન થયા પછી અંજીરનું માર્કેટ કેવી રીતે કરવું, ક્યાં વેચવા, સૂકા અંજીર વેચવામાં શું ફાયદો છે, એની પ્રોસેસિંગ શું છે, અને એને ડ્રાય કરવા માટેની પ્રોસેસિંગ શું છે, એ થોડી સમજાવશો? ઓકે, જો આ બધાને આ પ્રશ્ન બધાને ખેડૂતને નડે છે, કારણ કે આપણે પહેલેથી આપણે બાપ દાદા વખતથી શું કર્યું છે, માલ પાકે ને એટલે સીધો આપણે હરાજીમાં ઊભા રહી જાય. આ સિસ્ટમ છે ને, આ સિસ્ટમ. તો આ સિસ્ટમ આમાંથી આપણે અલગ કરીએ છીએ. ખેડૂતોને યાર્ડમાં જવાનું જ નથી, હરાજીમાં તો ઊભું જ નહીં રહેવાનું બિલકુલ. જેને માલ જોઈએ આપણી ને આવે રેડી. અને આ પ્રીમિયમ પાક છે, સોનું છે. સોનું ક્યાંય વેચવા જવું પડે હરાજીમાં ઊભું રહી? સમજ્યા તમે? એટલે પાકેલા ફ્રૂટ તમે ખાલી થોડોક પ્રચાર કરશો એટલે કસ્ટમર તમને હોજશે. ખબર તો હોવી જોઈએ ને, બહુ 200 જણાને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ફલાણા ભાઈ અંજીર વાવ્યા છે અને ત્યાં પાક શરૂ છે. એટલી તો તમે ખાલી જાહેરાત કરી દો એટલે કસ્ટમર તમને ગોતશે કે આ પાકેલું અંજીર અમારે જોઈ છે, શું ભાવ છે. આ શરૂઆત થઈ ગઈ માર્કેટની. અને માર્કેટ કેવું આવશે? સીધું રિટેલ કસ્ટમર. બરાબર. કસ્ટમરને ડાયરેક્ટ તમે પહોંચાડો ને તો તમને ભાવ મળશે. વાયલા બધા વસેટિયા નીકળી ગયા એટલે ભાવ સીધો તમને મળ્યો. તો આ બેનિફિટ લેવાનો છે આપણે, છે ને. હરાજીમાં તો કોઈ નથી ઊભું રહેવાનું. હા, કદાચ તમારો માલ વેચાતા વધે, ન વેચી શકો, કોઈ ખેડૂત એમ કે મારી પાસે નથી વેચાતો, તો તમારો અમારો સંપર્ક કરી લેવાનો. તમારો માલ અમે લઈ લેવું. આપણે એક ભાવ નક્કી કરેલો જ છે, એ ભાવે તમને અમારો માલ તમારે અમને પહોંચાડી દેવાનો, અમે લઈ લેશું. તમારો માલ અમે બગડવા નહીં દઈએ ટૂંકમાં. પણ મહેનત કરવી પડશે, કારણ કે હું બધા ખેડૂતોનો માલ લઈને હું એકલો વેપાર કરીશ તો તમે નહીં કમાઓ, હું તો કમાઈશ. અને હું બધાનો લઈ લઈ એટલી મારી પાસે ક્ષમતા છે માલ માર્કેટિંગ કાઢવાનું, વેપાર કરવાનો. પણ મારે કમાવું નથી, તમે પહેલાં કમાવો. હું એક તો તમને સજેસ્ટ કરું છું કે તમારે હરાજીમાં નથી ઊભું રહેવાનું. અને તમે પાછા તમે મને દઈ જાઓ તો એ વ્યાજબી નથી. અને તમે ન વેચી શકો ને તો જ હું માલ લઈશ તમારો. પણ હરાજીમાં તમને હું ઊભા રહેવાની ના પાડું છું, એટલે તમે ત્યાં નહીં જતા, મહેરબાની કરીને. બીજો કાંઈ પ્રશ્ન કયો? કારણ કે આમાં છે ને બહુ બધી પ્રોડક્ટ બને છે, એટલે તમને પ્રોડક્ટ બનાવતા શીખવાડીશ, ડ્રાય કરતાં શીખવાડીશ. મશીન લેવું પડે એ તમે સરકાર પાસેથી મશીનના પૈસા લઈ લ્યો, પૈસા આપે જ છે. ફંડ અત્યારે જોઈએ એટલું આવે છે. અને ખેડૂતોને સરકાર પૂરેપૂરું સપોર્ટય કરે છે, તો એનો લાભ લ્યો તમે. અત્યારે ચાલુ જ છે ને અરજી? અરજી ચાલુ જ છે અમારી. હા, અને આનો લાભ બધાને લેવો જોઈએ, કારણ કે ખેડૂત માટે યોજનાઓ હોય છે. તમને પોતાને ખ્યાલ નથી કે આપણે કઈ યોજનામાં આપણને શું લાભ મળવાનો હોય. એ લાભ પણ તમે પ્રાપ્ત કરી શકો પૂરેપૂરો. બીજો પ્રશ્ન? અંજીરને બીથી વાવવાના કે કલમથી વાવવાના? ગાળો કેટલો છોડ વસારે? ઓકે. હા, જો આમાં છે ને અત્યારે આ તમે અમારું વાવેતર જોયું, આ બધું જોયું, 4-4 ફૂટનું વાવેતર છે. તમે જોયું અત્યારે? હા, 4 4 ફૂટે વાવેલા છે.
પણ અમે ખેડૂતોને એટલું કહીએ કે તમારી જમીન કેવી છે, પ્રકાર કેવો છે, ફળદ્રુપતા સારી છે તો 10x6 વાવેતર કરો, નહીંતર પછી 10x5નું કરો. અને આ વચ્ચેનો જે ગાળો છે ને એ 10નો કમ્પલસરી રાખવાનો, જેથી વચ્ચે આંતરપાક કરવો હોય અને ટ્રેક્ટર ચલાવવું હોય, રોટાવીટર ક્યારેક વર્ષમાં 1-2 વાર મારવું હોય તો લાગી શકે. આંતરપાક એટલે જરૂરી છે કે આપણે પ્રાકૃતિક ખેતી જો કરતા હોઈએ ને તો એમાં આચ્છાદન કરવાનું હોય છે, અને વચ્ચે પાક વાવ્યો હોય તો શેણા છે, કઠોળવર્ગી પાક છે તો નાઇટ્રોજનની જરૂર પડે છે. આપણે યુરિયા તો નાખવાનું નથી, કોઈ પણ રાસાયણમાં આપણે નાખતા નથી, તો એ મલ્ટી ક્રોપ આમાં બહુ જ જરૂરી હોય છે. તમે 4-5 અલગ અલગ ક્રોપ વાવો તો અંજીરને ફાયદો થાય, અન્ય બીજા પાક વાવતો એને ફાયદો થાય. આમાં અમે મેરીગોલ્ડ વાવી, ગલગોટા, દેશી ગલગોટા, પછી શેણા વાવીએ, અને અત્યારે એલોવેરા તો વાવેલા જ છે, એ તો કન્ટિન્યુ જ હોય. તો આવા અલગ અલગ પાક અવારનવાર તમારે વાવતા રહેવાના સિઝન પ્રમાણે, જેથી રોગ ન આવે. ગલગોટા વાવવાનું કારણ છે કે નેમેટોડ ન આવે, અને ફૂલની આવકઈ થઈ ગઈ, સાથે શેણા વાવો તો નાઇટ્રોજન મળે. એટલે ઘણા બધા આમાં ઇસ્યુ છે, એ તમને સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપશું. તમે પ્રેક્ટિકલ કરશો, વાવશો એટલે તમને બાકીના પ્રશ્નો ઘણા બધા આવશે. અને બાકી અમારા સોશિયલ મીડિયામાં વિડીયા છે જ, એમાં લગભગ પ્રશ્નો બધા તમારે અત્યારે આવ્યા તો તમારા પ્રશ્ન છે એવા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હોય. પછી તો અગવડતા પડે તો અમે છે જ તે, બીજું કાંઈ હોય તો. આમાં આપણે આંતરપાક કરી તો આના પ્રોડક્શનમાં કંઈ ફેર પડે કાંઈ કે? હા, આંતરપાક કરો તો અંજીરને કાંઈ પ્રોબ્લેમ નથી, એ તો જે આવવાનું એ જ આવવાનું છે. અને આંતરપાક કરશો તો નાઇટ્રોજન મળશે અંજીરને. આ ચણાને એવું વાવેતર થાય એટલે હા, નાઇટ્રોજન એમાં નાઇટ્રોજન મળી જાય. અને બીજું કે આપણે નાનું ડ્રાયર યુનિટ આપણે દાખલા તરીકે વાવ્યા પછી પ્રોડક્શન થાય પછી આપણે નાનું ડ્રાયર યુનિટ મૂકવું હોય તો એનો મિનિમમ ખર્ચો કેટલો થાય? આમાં ડ્રાયર અમારે 300 કિલો, 600 કિલો, 1200 કિલો, પછી સીધું 5000 કિલો, 2400 કિલો, એમ અલગ અલગ ડ્રાયરો આવે મોટા મોટા. જે એમાં એટલો માલ તમારો રો મટીરિયલ પહેલું ફ્રૂટ ઉતારો ને એટલે એટલું માલ હમાય. એમાં ટોટલ તમારી 200 થી 250 પ્રોડક્ટ બને એ મશીનમાં. જેમ કે વેજીટેબલ છે, ફ્રૂટ કોઈ પણ ડ્રાય કરવા હોય, પછી હર્બલ પ્રોડક્ટ હોય, મત્સ્ય ઉદ્યોગ કોઈ પ્રોડક્ટ હોય, તો આ બધી જ પ્રોડક્ટ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ એ ડ્રાય થાય. મરચા ડ્રાયર બધા જ તમારા ખેતી પાકમાં જે કાંઈ ઉત્પાદન આવતી વસ્તુ હોય બધી જ ડ્રાય થાય. અને એના પેકેજિંગ કરીને તમે એક્સપોર્ટ કરી શકો એવી ગુણવત્તા, કોઈ પ્રિઝર્વેટિવ નહીં. એટલે એ મશીન તમે વસાવી લ્યો એટલે એમાં તમારે જે કાંઈ ખેતીના પાકો હોય એ બધાય ડ્રાય પ્રોસેસ કરો. માર્કેટમાં જવાનું નહીં. મરચાં લીલા માનો ને 2 રૂપિયા કિલો વેચાતા હોય તો તમારા મરચાં ને ગામના મરચાં ભેગા કરીને તમે પ્રોસેસ કરી શકો, અને એની ગ્રીન ચટણી બનાવી શકો લીલા મરચાંની. બરાબર, લીલે ચટણી રહે, કાંઈ ન થાય. પછી પાક્યા પછી તો હૂકવીને તમે કરો છો એમ મશીનમાં કરો તો એની ગુણવત્તા વધી જાય, એનો ભાવ સારો મળે. એની સ્મેલ મરચાંની એઝ ઇટ ઇઝ રહે. મરચાંમાં એક સ્મેલ હોય છે તો એ મશીનમાં એઝ ઇટ ઇઝ રહેશે. એટલે આવી રીતે ટેકનિકથી તમે કામ કરશો ને તો એમાં તમને ઇન્કમ વધશે, અને જે પ્રોડક્ટ બને છે ને એની ગુણવત્તા વધશે. તમારે સમય આવે એક્સપોર્ટ કરવું હોય તો કન્ટેનર સીધું ભરી શકાય. પણ સનડ્રાયમાં સુકવેલી વસ્તુ કોઈ પણ હોય ને તો એની વેલ્યુ ડાઉન થઈ જાય. બધા આ રીતે પ્રોસેસ કરીને તમે કરશો તો બહાર એક્સપોર્ટમાં તમારી વેલ્યુ માલની રહેશે. તો આ રીતે તમે કરો. અને ડ્રાય પ્રોસેસ તો અંજીરનું છે ને કદાચ મશીન લાવે ને તો એ કંપનીવાળાને હજી પ્રોસેસ કરવામાં તકલીફ પડે છે. પણ આ ટેકનિક અમારી પાસે છે કે જેથી તમારું ડ્રાય પ્રોસેસ અમે શીખવાડીશું. તમે મશીન લેશો ત્યારે, એ પહેલાં નહીં. કારણ કે આમાં શું છે પછી બીજા વેપારીઓને પણ આનો લાભ મળી જાય. આપણે ખેડૂત હોય ને એને ટ્રેનિંગ આપીએ છીએ, અન્ય કોઈને નહીં. તમે વાવશો એટલે બધી ટ્રેનિંગ તમને અમે જાતે રૂબરૂ આવીને આપશું. અને આપણે રોપા મેળવવા હોય તો તમારી પાસેથી કઈ રીતનું અગાઉ બુકિંગ કરવું પડે કે કઈ રીતનું છે? હા, રોપામાં શું હોય કે જુલાઈ ઓગસ્ટમાં વાવેતર હોય ને એટલે બધાને એક હારે જ હોય. એટલે તમારે બુકિંગ કરી દેવા જેથી તમને ટાઈમે રોપો મળે અને ટાઈમે વાવેતર થઈ જાય. પછી મોડું બુકિંગ કરો તો પછી છેલ્લે સપ્ટેમ્બરમાં મળે તમને. એટલે જુલાઈ ઓગસ્ટમાં ખાસ કરીને વવાઈ જવું જોઈએ. રોપાની પ્રાઇસ શું હોય છે અંદાજે? હા, રોપા 100 રૂપિયાનો ભાવ છે અમારે. 100 રૂપિયા. હા.
100 રૂપિયા ભાવ છે એક રોપાનો. કટિંગ પ્લાન્ટ આવશે અને અગાઉ બુકિંગ કરાવવાનું રહેશે. આપણે જે અંજીર અત્યારે હાલમાં તમે વાવ્યા છે એ કઈ વેરાયટી છે? આ GHG 120 ફિગ મલેશિયન વેરાયટી છે અને 800 પ્રજાતિ છે અંજીરમાં. હજી ઘણા લોકોને એમ છે કે આ ડાયના વેરાયટી છે, પણ આ ડાયના વેરાયટી નથી. અને ડાયના વેરાયટી જો હોય તો લોકો અંજીર કાઢી ન જ નાખે. અત્યારે ઘણા રાજસ્થાનમાં ડાયના વેરાયટીના રોપા કાઢી નાખ્યા છે અને એ લોકો ડાયનામાં ફેલ પણ થઈ ગયા છે. એટલે કહેવાનું એવું છે કે વેરાયટી જોઈ વિચારીને વાવો, જેથી ખેડૂતોને નુકસાન ના જાય. આ વેરાયટી તમે વાવી છે, આ સિવાયની બીજી વેરાયટી કોઈ સૌરાષ્ટ્રમાં થતી છે? આપણે બહુ બધી વેરાયટીઓ છે, 800 પ્રજાતિ છે, 800 વેરાયટી અહીંયા થાય, બરાબર. પણ આપણે જે વેરાયટી વાવો ને એ પ્રોસેસમાં, ડ્રાય પ્રોસેસમાં સક્સેસ છે કે નહીં એ પહેલાં 100% આપણે વિચારી લેવાનું ને ચકાસી લેવાનું, પછી વાવવાની. જેથી કરીને તમારે કાઢીને પાછા ફરીને ન વાવવા પડે. એક ભાવનગરના ખેડૂત હતા ને, એણે પૂના વેરાયટી પહેલાં વાવી 2017માં, પછી એણે રાજસ્થાનથી કટિંગ લઈ આવીને ડાયના વેરાયટી વાવી અને પછી મારી પાસે આવ્યા મને કે હવે આનું શું કરવું, મારે આ ડ્રાય નથી થતા. તો એણે 2 વાર વાવીને 3જી વાર એને વાવવાના હતા, પણ એ ભાઈ પૈસા ટકે પૂરું થઈ ગયું એટલે ભાઈ ઈરામ બેસી ગયા. પણ એને મેં એમને સપોર્ટ પૂરો આપ્યો, ભાઈ હું તને રોપાઈ ફ્રી આપે, તું કમાઈને મને પૈસા આપજે, તું વાવી દે. પણ હું કહું એ રીતે તું કરે એટલે તું સક્સેસ થઈ જાય. નગર 2000માં એટલે મારી પહેલાંનો ખેડૂત છે એ, અને યંગ હતો, નાની ઉંમરનો છોકરો જ હતો. એટલે ઘણાઈને તકલીફ પડે છે. તકલીફ એટલે પડે છે કે વેરાયટીના હિસાબે જ પડે છે. મોટા ભાગે ફેલ થવાના કારણો વેરાયટી હોય છે. જો તમારે ફળ વેચવા છે તો તમારે પૂના વેરાયટી વાવો. હું તમને ક્લિયર જ કહીશ, પૂના વેરાયટી તમે મહારાષ્ટ્રથી લઈ આવો, એ પૂના વેરાયટી. પછી ડાયના વેરાયટી વાવી હોય તો ડાયના વેરાયટીમાં શું થાય કે એ ફળ વેચવામાં આમ જોવા જાય તો સક્સેસ નથી, ટાઈમે આપણે એનું ફ્રૂટ પહોંચતું નથી અને ડ્રાયમાં સક્સેસ નથી. સારી છે વેરાયટી પણ એની વેલિડિટી બહુ ઓછી છે. આ પૂના વેરાયટી તમે જે કીધી, આપણે પ્લોટ ઉતાર્યા પછી કેટલા દિવસ ટકતી છે? એ 5 થી 6 દિવસ. 5-6 દિવસ. અને આ વેરાયટી તમારે 4 દિવસ રહે જ છે. અમે પાકેલા ફ્રૂટ સુરત વેચીએ છીએ, અમદાવાદે વેચીએ છીએ, અને તો પણ કસ્ટમર પાસે રેડી પહોંચી જાય છે અને એ ખવાઈ જાય છે. રિપીટ ઓર્ડરે આવે છે. મીઠાશમાં આ વધારે સારા કે બધાય કરતાં મીઠાશ આની અંદર છે. આની અંદર છે? હા, બધી વેરાયટીની કમ્પેરમાં તમારે આ અંજીર છેલ્લે ખાઈ લેવાનું. આનાથી હજી કોઈ એવી મીઠાશવાળી વસ્તુ તમને અંજીરમાં જોવા નહીં મળે. આ હની વેરાયટી છે એટલે ટેસ્ટ હની જેવો છે અને હનીની ગુણવત્તા છે આમાં. આમાં ફ્રૂટ ફ્લાયની કોઈ પ્રોબ્લેમ કંઈ ખરો ફ્રૂટમાં કંઈ? નહીં, ફ્રૂટમાં આમાં ચોમાસા પાકમાં આવે, બાકી શિયાળા ઉનાળામાં કોઈ અમને જોવામાં નથી આવ્યું. ફૂગ આવે એટલે ચોમાસું પાક અમે એટલે તો નથી લેતા કે ફળ માખી એ ચોમાસામાં જ આવે છે અને ફૂગે આવે છે. એના કારણે અંજીર આપણું વરસાદમાં પાકીએ તો એ તો બગડવાનું જ છે, કારણ કે મીઠી વસ્તુ છે. એટલે ચોમાસું પાક અમે નથી લેતા. પણ ડાયના વેરાયટી છે એ ચોમાસા પાકની છે. એ તમારે જનરલ વધારે ઓગસ્ટ પછી એનો પાક શરૂ થતો હોય. ડાયના વેરાયટીનો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં એનું કટિંગ હોય. 12મા મહિનામાં ડાયના વેરાયટીનું કટિંગ કરી નાખવું પડે. આપણે આ 10x5ના ગાળે આપણે વાવેતર કરી તો એ 16 ગુઠાના વીઘામાં કેટલા છોડ આવતા છે? 875 આવે 10x5માં. 10x5માં 875. હા, અને 10x6માં 730 આવે. એકરે એકર બધાયનું હરખું હોય એટલે તમને એકરનું રિઝલ્ટ આપું. પછી વીઘા બધા નાના મોટા હોય એટલે એમાં બધા અટવાય. અને એક ઝાડ કેટલું મિનિમમ ઉત્પાદન આપે વર્ષે? પહેલા જ વર્ષે તમને 14 કિલો, 1 થી 3 કિલો, બીજા વર્ષે 5 થી 7 કિલો, ત્રીજા વર્ષે 10 થી 12 કિલો અને ચોથા વર્ષે 15-20 કિલો કન્ટિન્યુ પાક આપશે 35 વર્ષ સુધી. 35 વર્ષ. હા, એટલે આનો ઉત્પાદન શિયાળુ, ઉનાળુ અને ચોમાસું 3 પાક લઈ શકીએ. પણ ચોમાસું પાક સિવાય આપણે 2 પાક લેવાના, એટલે 2 પાક થઈને આ તમને ઉત્પાદન આપી દીધું. બરાબર. હવે વધારે આપણે નથી લેતા. જો અત્યારે છોડની લાઈવ બતાવું તમને કે આની અંદર અત્યારે ગ્રીનરી
છોડમાં અને આમાં કોઈ પણ જંતુ નથી લાગતા. અને અત્યારે પ્રોડક્શન ફ્લાવરિંગ જો અત્યારે જે આવે છે ઝીણા ઝીણા ડોડવા એ હા એ પાક અત્યારે પાકશે મે અને જૂન જુલાઈમાં. અત્યારે કોક અંજીરામાં લાગી ગયા છે. આ બાજુ આ છોડમાં વધારે હા રિયા ડાયરમાં જો અહીંયા આ સરસ ઉત્પાદન જોવા આખી લાઈન જેમ અંજીરા જેમ ભીંડો આવે ને પાને પાને એમ શરૂ રહે. 8-9 ફૂટ થાય ત્યાં લગી શરૂ રહે. ઓકે, હવે બીજું કાંઈ તમારો પ્રશ્ન હોય તો આગળ આપણે બીજો વિડીયો બનાવશું. જય હિન્દ, જય ભારત, જય કિસાન. 9825943531.